તો તમને ખબર છે આપણા ચેનલ ઉપર અત્યાર સુધી બધા એમ જ કહેતા હતા સિંહ જોવા છે. આપણે સત્તરબાદમાં જઈએ એવા આપણે સાસણ બાજુ પણ જવાની ટ્રાય કરી, પણ અત્યારે આપણે પહોંચી ગયા છે ધારીની બાજુમાં આવેલું આંબડી સફારી પાર્ક. તો આપણે અંદર જઈએ, ટિકિટ લઈએ અને જવાના છીએ સિંહ જોવા માટે. તો પહેલાં તો આપણે અંદર જવું જ જોશે. જ્યારે તમે ટિકિટ કાઉન્ટર બાજુ જાઓ છો ત્યારે તમને જોવા મળે છે સિંહ. જોવો છે? અહીંયા ટિકિટ છે 150 રૂપિયા, અને જ્યારે તમે શનિ રવિમાં આવો છો તો અહીંયા ટોટલ 190 રૂપિયા જેવી ટિકિટ થઈ જાય છે. અત્યારે છે ને ટિકિટ તો આપણે લઈ લીધી છે ટોટલ 150 રૂપિયાના પર પર્સનની ટિકિટ સાથે આપણે જ્યારે નીકળીએ છીએ. પણ અહીંયા જે આ ફાર્મ અને આ જે એમ કહી શકાય બગીચો બનાવેલો છે, મસ્ત મજાની વસ્તુ છે. આમાં તમારે અહીંથી 200 મીટર સુધી તો આપણે જવું જોશે. અને અહીંયા તો ઘણા બધા એવા બોર્ડ મારેલા છે જેમાં ઘણા બધા વૃક્ષો, ઘણા બધા પ્રાણીઓ વિશે ઘણી માહિતી આપેલી છે. તો એકવાર વાંચતા પણ જજો અને એમને એમ ન જતા. અહીંયા છે 200 મીટરનો વોક, પણ એ વોક જ્યારે તમે ચાલીને જાઓ છો જ્યારે આ રનવે ઉપર, ત્યારે તમને જોવા મળશે અહીંયા એવું મસ્ત મજાનું પ્લેગ્રાઉન્ડ જ્યાં બાળકો રમતા તમને જોવા મળી શકે. અને તમે તમારા બાળકો સાથે આવો છો તો જરૂરથી અહીંયા તમારા બાળકોને રમાય એવી સારી એવી જગ્યા છે. આ પાર્કની અંદર બાળકો માટે તો ઘણી બધી એક્ટિવિટી તો હતી જ. અને અહીંયા જે સ્ટેચ્યુ છે ત્યાં ફોટો પાડવાની તો એકદમ નવી મજા આવે. જેમ ત્યાં સિંહનો એક મસ્ત મજાનો સ્ટેચ્યુ જ્યાં આંબડી લખેલું છે, અહીંયા ફોટો તો તમે ઘણા બધા ઇન્સ્ટા ઉપર જોયા જ હશે. પણ આપણે જવાનું છે આગળ બસ સ્ટેન્ડ પાસે, જ્યાં છે બસનો વેટિંગ એરિયા. અને ત્યાંથી આપણને મળશે બસ જે અંદર જવાની છે આપણને પાર્કની અંદર, અને ત્યાં આપણે જોવાના છે સાચા સિંહ. અહીંયા જ્યારે હું વેટિંગ એરિયામાં ઊભો હતો ત્યારે મને ખબર પડી કે આપણે એકલા નથી. આપણે તો આ બસની અંદર ટોટલ 30 જણા જવાના છે. તો ધીમે ધીમે બસ ભરાવા લાગી અને હવે આપણે જવાના છે અંદર. જ્યારે આપણે સફારીના ગેટથી અંદર જેવા દળીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ તો વન્ય પ્રાણીઓનો ઇલાકો છે, આ છે પ્રોપર ગીરનું જંગલ. પણ મારું એવું કેવું છે જો તમે અહીંયા આવતા હોય તો ચોમાસામાં આવજો, કારણ કે વૃક્ષો જ્યારે લીલા હોય ત્યારે તમને વધારે મજા આવશે. ધીમે ધીમે જ્યારે બસ આગળ વધી રહી છે ત્યારે જોવા મળે છે હરણનું એક ટોળું. હરણને જોઈને જે લોકો ખુશ થઈ રહ્યા છે એ જોઈને તો આપણને એમ જ લાગે છે કે આ વસ્તુ તો શું જોઈ હશે. પણ હા, આપણા માટે એ વસ્તુ આસાન છે કે આપણે તો હરણ અને સિંહ આપણી વિસ્તારમાં જોવા મળે છે. પણ જ્યારે લોકો બહારથી આ વસ્તુ જોવા આવે છે અને એના મોઢા ઉપર જે ખુશી જોવા મળી રહી હતી એ જોઈને એમ લાગે છે કે આ તો કંઈક નવું જ છે. અને હવે હરણ જોયા પછી આપણી બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી અને ત્યાં જ આપણને જોવા મળી ગયા સિંહ. હા, 2 સિંહ. આ બંને સિંહમાંથી તો એક સિંહ તો આપણને એમ લાગે છે કે એની ઉંમર હોય, પણ જે બીજો સિંહ છે એને જોઈને લાગે છે તો આ તો હજી જુવાન છે. અને આને જ્યારે તમે અહીંયા જોવ છો ત્યારે તમને સાચી વાતે અંદર ભયનો માહોલ થાય છે. પણ હા, એક વસ્તુ તો સાચી જ છે, જ્યારે તમે સફારીની અંદર આવીને સિંહ જોવો છો અને જ્યારે તમને સિંહ સામેથી જોવા મળી જાય એમાં તો જમીન આસમાનનો ફેર જ છે ભાઈ. હવે તો આપણી બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી ત્યારે મેં બસના ડ્રાઈવરને પૂછ્યું કે કેટલી વાર લાગશે. તો તેણે કીધું કે આ સફારી ટોટલ 45 મિનિટની છે અને આની અંદર હજી આપણને 2 સિંહ જોવા મળી રહ્યા હતા જે આપણી બસની એક્ઝેક્ટ સામે આવીને ઊભા છે. આ સિંહના ફેસ ઉપર તો આપણને ઘણા બધા દાંત જોવા મળી રહ્યા છે. લાગે છે કે આ સિંહ ઘણી જગ્યાએ બાંધેલો હોય. અને એક બાજુ તમને જોવા મળશે તે સિંહણ તો પાણી પી રહી છે. અને હવે અહીંથી આપણી બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી ત્યારે સિંહણ પાછળથી આવે છે અને પાછી સિંહ પાસે જાય છે. અને હવે અહીંથી આપણી બસ ધીમે ધીમે આગળ જઈ રહી હતી ત્યાં જ આપણને આપણા સફારી પાર્કનો બોર્ડ દેખાઈ રહ્યો છે. મતલબ કે આપણી સફારી અહીંયા પૂરી થાય છે. હા, મને બહુ મજા આવી એવું કહી શકાય, પણ જે મજા આપણે લેવાની છે એ તો અહીંયા નથી. એના માટે આપણે હજી જશું સાસણ. હા, સાસણની અંદર આપણે તરશું જંગલની અંદર સફારી. 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, જ્યાં લગી આપણને સિંહ એક્ઝેક્ટ સામે નહીં દેખાય ત્યાં સુધી આપણે સફારી કરવાનું ચાલુ રાખશું. અને એનો વિડીયો હજી આપણા ચેનલમાં આવી જશે. તો હજી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું? એકવાર જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તોય મને એમ લાગે છે કે મારા ચેનલમાં મારે કંઈક નવું કરવું જોઈએ, તો જરૂરથી તમને કંઈક નવા વિડીયોનો આઈડિયા આવતો હોય અથવા તમને કોઈ એવું હોય કે આ લોકેશન મારે જોવી જોઈએ તો એકવાર જરૂરથી એનું કમેન્ટ કરી દેજો. ને જે આ ચેનલમાં નવા છે એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો. ને હા, મંગળવારે ન આવતા, હું એકવાર આવ્યો અને હું પાછો અહીંથી ઘરે ગયો હતો, એટલે તમે મંગળવારે ન આવતા. કેમ લાગ્યો આજનો વિડીયો? જો તમને ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને કમેન્ટ કરી દેજો તમે ક્યાં સિંહ જોયેલા છે.